પાટણ તાલુકાના દુધરામપુરા ગામે આવેલ નાયરા કંપનીના પેટ્રોલ પંપમાં પાણીનો ભેગ હોવાની બુમરાડ સાથે વાહન ચાલકોએ હોબાળો મચાવ્યો હતો। દુધરામપુરા ગામ નજીક પેટ્રોલ પંપમાં પાણીનો ભેગ હોવાની બુમરાડ ઉઠી હતી, જેમાં પેટ્રોલમાં પાણી આવતા વાહન બંધ થઈ ગયા હોય તેના સ્પેરપાર્ટનો ખર્ચો આપવા વાહન ચાલકોએ માંગણી કરી હોબાળો મચાવ્યો હતો અને ખર્ચ નહીં આપે તો પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। પેટ્રોલ બંધ કરી સંચાલક ભાગી છૂટ્યા હતા। પાટણ તાલુકાના દુધરામપુરા ગામે આવેલ નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર રવિવારે સવારે પેટ્રોલ ભરવા માટે આવેલા ગ્રાહકોના બાઇક પેટ્રોલ ભર્યા બાદ ચાલુ ન થતા હોય તેવી સમસ્યા સર્જાઈ હતી। ત્યારે બાઇક ચાલકોએ પોતાના બાઇકની પેટ્રોલની ટાંકીમાંથી પેટ્રોલ કાઢીને ચેક કરતા તે પેટ્રોલમાં પાણીનું ભેજ હોય તેવું દેખાયું હતું। આ મામલે 20થી વધુ વાહન ચાલકો એકત્રિત થઈ જઈ પેટ્રોલ પંપના સંચાલક સાથે દલીલ પર ઉતરતા તેઓએ પેટ્રોલ પંપના માલિક સાથે વાત કરવાનું કહ્યું હતું। પેટ્રોલ પંપના માલિક સુરત હોવાથી ગ્રાહકો અકળાયા હતા અને પેટ્રોલ પંપ બંધ કરવાની ફરજ પડી હતી। આ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા અમે આવેલા હતા। 80% પાણી આવે છે, 20% પેટ્રોલ આવે છે અને આવું પહેલી વાર થયેલું નહીં। 2-3 વાર અમે નાયરાની કંપનીમાં બી કમ્પ્લેન કરેલી છે, પણ તોય આનું કોઈ સોલ્યુશન આવતું નથી। બાઇકમાં કશું કાર્બેટર ને બધું બંધ થઈ ગયેલું છે। અમારો જે બાઇકનો હાથે ખર્ચો ને એ આપી દે, એ અમારી માંગ। આગળ કંપનીમાં કરેલી છે, નાયરાની 2-3 વાર કરેલી છે। દિનેશભાઈ શંકરભાઈ ગામ દુધારામપુરા, તાલુકો જિલ્લો પાટણ। હું દુધારામપુરાનો રહેવાસી છું। હું ડીઝલ ભરાવા અને પેટ્રોલ ભરાવા બે આવ્યો હતો। પેટ્રોલ બદલે ડીઝલ લેવાય તો પેટ્રોલ બદલે પેટ્રોલ તો ભરાયેલ તો 80% પોણી છે બાટલાની અંદરમાં। મેં ફોન કર્યો શેઠને, એટલે શેઠ એવું કહે હું સુરત છું, બરોબર। હવે આજની તારીખમાં 50 થી 100 બાઇક પડ્યા છે, બધાની અંદરમાં પોણી આવેલું છે અને આ લાઈવ પેટ્રોલ પંપ ચાલુ કરો તોય પોણી આવે છે, બરોબર। ઓનો કોઈ વ્યવસ્થિત ઉકેલ કરતા નહીં, જવાબ આલવા ના 4 ફેરો આવું બન્યું છે, 1 ફેરો નહીં। અમારી માંગ એની તમામ અમારા બાઇકોનો જે ખર્ચો છે તમામ ખર્ચો પેટ્રોલ પંપને વેઠવો પડશે, તો જ અમે આ પેટ્રોલ પંપ ચાલુ થવા દઈશું। નકે આજે ચાલુ થવા નહીં તો કાલે નહીં, નકે છેલ્લે અમે ફરિયાદ કરશે, નહીં તો ગાંધીનગર